હારીજ સમી હાઈવે પર આઈટીઆઈ કોલેજ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક્ટિવા ચાલકને બચાવવા જતા મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી। આ કરુણ દુર્ઘટનામાં એક્ટિવા ચાલક યુવાન સહિત કુલ 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 18થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ શંખેશ્વર ખાતે આયોજિત વડીલ વંદના કાર્યક્રમ પૂર્ણ કરી 5 ગામ લેઉવા પાટીદાર સમાજના લોકો લક્ઝરી બસમાં સવાર થઈ પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન હારીજ પાસે આઈટીઆઈ કોલેજ નજીક અચાનક સામે આવેલ એક્ટિવા ચાલકને બચાવવા જતા લક્ઝરી બસનો ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં એક્ટિવા ચાલક મહેશજી ઠાકોર અને અન્ય એક વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું છે। બસમાં સવાર 18 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। અકસ્માતને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ અને જનતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પતંગની મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો। વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ ચગાવવામાં જીવનું જોખમ રહેલું છે। મેગ્નેટિક ટેપ, ચાઇના, બરેલી, કાળી દોરી, ભીની દોરી વગેરે વીજ વાહક છે અને તેનાથી વીજ અકસ્માત સર્જાઈ શકે છે, માટે તેનો ઉપયોગ ટાળો। સાથે જ પતંગ લૂંટવા ધાતુના સળિયા અથવા ઝંડાનો ઉપયોગ વીજ લાઈનની નજીક ના કરો। જિંદગી અમૂલ્ય છે, ઘડીભરના આનંદ માટે જિંદગીભર પસ્તાવું ના પડે તેની કાળજી રાખો। गेटको મહેસાણા દ્વારા જનહિતમાં જારી।